ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 આંકડાશાસ્ત્ર. હવે આપણે આ ચેપ્ટરમાં સ્વાધ્યાય 12.1માં છેલ્લા બે આલેખ બાકી છે. આ છેલ્લા બે આલેખ સ્તંભાલેખના છે. આના છે સ્તંભાલેખ. તો ચાલો આજે આપણે કોશિશ કરીએ કે આ બે પતી જાય. તો તૈયાર બધા? પ્રશ્ન 8. એક બગીચામાં રમતા જુદા જુદા વય જૂથના બાળકોની સંખ્યાનું યાદચ્છિક સર્વેક્ષણ કરવાથી નીચે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ. જોવો આ માહિતીની દિશા. આ માહિતી છે બાળકોની માહિતી. જુદી જુદી ઉંમરના બાળકો. તો કે ભાઈ 1 વર્ષથી 2 વર્ષની ઉંમરના કેટલા બાળક છે? 5. 2 વર્ષથી 3 વર્ષની ઉંમરના 3 બાળક. નીચે વાંચો. ઉપરયુક્ત માહિતીને દર્શાવતો એક સ્તંભાલેખ દોરો. સ્તંભાલેખ અહીંયા ખ આવશે. સ્તંભાલેખ દોરો. બરાબર છે? તો ચાલો સ્તંભાલેખ દોરવાનો છે. સ્તંભાલેખની વાત આવે એટલે કેટલી વસ્તુ પર પહેલા ધ્યાન આપવું પડે? 2. નંબર 1 આચ્છાદિત કે અનાચ્છાદિત. તો શું આચ્છાદિત છે? ક્રોસમાં જોવો સરખું છે તો એનો મતલબ કે આચ્છાદિત. નંબર 2 વર્ગ લંબાઈ. ચાલો બાદબાકી કરો. 2 માંથી 1 જાય તો 1, 2 3 માંથી 2 જાય તો 1, 5 માંથી 3 જાય તો 2. બદલાઈ ગયું. 7 માંથી 5 જાય તો 2, 10 માંથી 7 જાય તો 3, 5, 2. એટલે કે વર્ગ લંબાઈ બદલાઈ જાય છે. એનો મતલબ કે આપણે આ જે કોઠો આપ્યો છે તે કોઠા પ્રમાણે આલેખ નહીં દોરાય. આપણે દોરવાનો નવો કોઠો. અને નવા કોઠામાં નવા 2 ખાના. આ 2 ખાના તો દોરવાના જ ને બીજા 2 ખાના ઉમેરવાના. એટલે ટોટલ 4 ખાના. આ 4 ખાનામાં પહેલું ખાનું છે ઉંમર વર્ષમાં. એના પછી બીજું ખાનું છે બાળકોની સંખ્યા. આ બાળકોની સંખ્યાને તમારે આવૃત્તિ સમજવાનું. શું સમજવાનું? આવૃત્તિ સમજવાનું. એના પછીનું ખાનું કયું દોરવું પડે આપણે? વર્ગ લંબાઈનું ખાનું. એના પછીનું ખાનું કયું દોરવું પડે આપણે? લંબચોરસની લંબાઈનું ખાનું. યાદ છે મયંક? લંબચોરસની લંબાઈ. ચાલો હવે પહેલું ખાનું ભાઈ જોઈ લેજો. 1 થી 2, 2 થી 3, 3 થી 5. 1 થી 2, 2 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 10, 10 થી 15, 15 થી 17. ચાલો બાળકોની સંખ્યા 5 3 6 12 9 10 4. 5 3 6 12 9 10 4. રેડી? ચાલો હવે વર્ગ લંબાઈ થોડીક વાર પહેલા જે શોધેલી તેજ ભાઈ. 2 માંથી 1 જાય તો 1, 1 2 2 3 5 2. અને હવે લંબચોરસની લંબાઈનું સૂત્ર બોલવા માંગે છે મનસુખ. લંબચોરસની લંબાઈનું સૂત્ર બોલ બેટા. પાયો ગુણ્યા પાઈ સ્ક્વેર. અલા હું કરતો છે? એટલે કેમ પીને નહીં આવવાનો? ચાલો એક્ટિંગ નહીં કરી, યાદ કરવાની. એક મિનિટ. લંબચોરસની લંબાઈનું સૂત્ર પાણી પીધેલું. મેં સૂત્ર પૂછ્યું તને. સૂત્ર શું આવે? સૂત્ર લંબચોરસની લંબાઈ બરાબર પાણી પીધેલું. ચાલો હવે એક્ટિંગ બંધ કર દીકરા અને સ્વીકારી લેવાનું કે આપણે ઘરે વિડીયો પણ જોયા નથી. કઈ વાંધો નહીં. ચાલો દ્રષ્ટિ સૂત્ર બોલ બેટા. આવૃત્તિના છેદમાં વર્ગ લંબાઈ ગુણ્યા સૌથી નાની વર્ગ લંબાઈ. ગૌરવ ચાલ બોલતો. સૌથી નાની વર્ગ લંબાઈ કેટલી છે? સૌથી નાની વર્ગ લંબાઈ બરાબર 1 છે. ચાલો હવે સૂત્ર પ્રમાણે ખાનું બનાવીએ. આવૃત્તિને વર્ગ લંબાઈ વડે ભાગવાનું. આવૃત્તિ 5 ને વર્ગ લંબાઈ 1. તો આ બેનો ભાગાકાર 5 ના છેદમાં 1, 3 ના છેદમાં 1, 6 ના છેદમાં 2, 12 ના છેદમાં 2, 9 ના છેદમાં 3, 10 ના છેદમાં 5, 4 ના છેદમાં 2. હવે આ બધાને હાના વડે ગુણવાનું? સૌથી નાની વર્ગ લંબાઈ 1. બધાને 1 વડે ગુણવાનું. અહીંયા બધામાં ગુણ્યા 1 લખી દેવાના. સમજ પડી દિશા ડિસ્કો? ચાલો હવે ભાગ ચલાવીએ. તો આ 5, આ 3, અહીંયા ભાગ ચાલે. 2 તાલી 6,
એટલે 3 એકા 3, પછી અહીંયા 2 છંગ 12 એટલે 6, 3 ટાલી 9 એટલે આ 3, 5 દુ 10 એટલે 2, 2 દુ 4 એટલે આ 2. બરાબર છે. ચાલો હવે તમારે જે આલેખ દોરવાનો છે તેમાં એક્સ અક્ષ પર તમારે આ ઉંમર લેવાની છે, 0 થી ચાલુ કરવાનું અને 17 પર પહોંચવાનું. હવે ગેપ 0 પછી 1 તો તરત જ આવી જાય એટલે આપણે કૂદકો મારવાનો નથી. વાય અક્ષ પર આવે લંબચોરસની લંબાઈ અને લંબચોરસની લંબાઈમાં 6 સુધી પહોંચવાનું હોય એ તો આરામથી. તો આપણે કેટલા 3 રાખી દેવું. 3 એકમ બરાબર 1 એટલે 6 ટાલી 18 આવી જશે. ચાલો તો કામ ચાલુ કરી દેજો. હું અહીંયા સ્કેલમાં લખું છું. એક્સ અક્ષ પર કેટલું લેહો તમે? એક્સ અક્ષ પર કોઈ બોલે 1 એકમ કેટલું લેહો તે? 17 સુધી નહીં પહોંચાય. 1 એકમે 2 લેવું પડે. ગણીને જોઈ લેવું ભાઈ. ને વાય અક્ષ પર 3 એકમે 1 લેજો. ચાલો ચાલુ કરી દઉં બધા ફટાફટ. 10 મિનિટમાં આખા ક્લાસનું થઈ જ જવું જોઈએ. એક્સ અક્ષ પર 1 એકમ બરાબર 1 લેજો. મયંકે કીધું તે પ્રમાણે આવી જ જાય છે. વેરી ગુડ મયંક. આગળ વધીએ. હવે છેલ્લો આલેખ ધ્યાન આપજો બધા. છેલ્લા આલેખમાં એક સ્થાનિક ટેલિફોન ડિરેક્ટરીની યાદચ્છિક રીતે 100 અટક પસંદ કરવામાં આવી. 100 અટક. તેમાંથી અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે પ્રાપ્ત થયું. મૂળાક્ષરોની સંખ્યા અટકની સંખ્યા એટલે કે માની લેવો કે કોઈ અટક છે પટેલ, તો PATEL કેટલા થયા? 5. તો 5 મૂળાક્ષર થયા. એટલે કે એ જે પટેલ નામની અટક છે ને તે કયામાં જવાની? આમાં 4 થી 6 માં. કેમ કે એમાં કેટલા છે? 5. એટલે 4 ને 6 ની વચ્ચે. સમજ પડી? એવી રીતના એવી કેટલી અટક છે કે જેના મૂળાક્ષર 1 થી 4 ની વચ્ચે? તો 6 અટક એટલે નાની અટક. પછી 30 અટક એવી છે કે જેના કેટલા મૂળાક્ષર? 4 થી 6. 44 વિવેક અટક એવી છે કે જેમાં મૂળાક્ષર છે 6 થી 8. વિવેક 16 અટક એવી છે કે જેમાં મૂળાક્ષર 8 થી 12. કેટલી લાંબી અટક હશે. ને 4 મૂળાક્ષર એવા છે કે જેમાં 12 થી 20 મૂળાક્ષર. ખબર આવી કોઈ અટક કે જેમાં 20 મૂળાક્ષર હોય? ચાલો તો હવે સૌથી પહેલા 1 મિનિટ. હર્ષદ કયો આલેખ દોરવાનો છે? સ્તંભાલેખ દોરવાનો છે. જે વર્ગમાં સૌથી વધુ સંખ્યામાં અટક છે તે વર્ગ શોધીને લખો. મને એ કહેવો કે સૌથી વધારે અટક વાળો વર્ગ કયો છે? સૌથી વધારે અટક વાળો વર્ગ 4 થી 6, 6 થી 8, 6 થી 8. તો આ છે આપણો બીજા સવાલનો જવાબ. પહેલામાં દોરવા કીધો છે સ્તંભાલેખ. અને સ્તંભાલેખ દોરવા માટે આલોક કેટલી વસ્તુ ધ્યાનમાં લેવાની? 2 વસ્તુ. આ 2 વસ્તુમાં પહેલું છે આચ્છાદિત કે અનાચ્છાદિત. હર્ષદ આચ્છાદિત છે કે નથી? છે. જોવો ક્રોસમાં. હરખું થયું? હરખું થયું બધામાં એટલે આચ્છાદિત. ચાલો હવે વર્ગ લંબાઈ બધાની હરખી છે ને? 4 માંથી 1 જાય તો 3, 6 માંથી 4 જાય તો 2. બદલાઈ ગઈ? એટલે અહીંયા આપણે નવો કોઠો દોરવાનો. નવા કોઠાના નવા 2 ખાના દોરવાના. ચાલો બધા ધ્યાન આપજો. પહેલું ખાનું મૂળાક્ષરોની સંખ્યા. મૂળાક્ષરોની સંખ્યા એટલે કયું ખાનું? વર્ગનું ખાનું. ચાલો સૃષ્ટિ બીજું ખાનું કયું આવશે? અટકની સંખ્યા. અને અટકની સંખ્યા એટલે આવૃત્તિનું ખાનું. ચાલો મયંક ત્રીજું ખાનું વર્ગ લંબાઈ. અને ચોથું ખાનું લંબચોરસની લંબાઈ. સમજ પડી નવ્યા? ચાલો અટક 1 થી 4, 4 થી 6, 6 થી 8. 1 થી 4, 4 થી 6, 6 થી 8. પછી 8 થી 12, 12 થી 20. ચાલો અટકની આવૃત્તિ 6, 30, 44, 16, 4. 6, 30, 44, 16, 4. ચાલો મીટ વર્ગ લંબાઈ લખાવજે. 4 માંથી 1 જાય તો 6 માંથી 4. ચલો એના પછી હવે લંબચોરસની લંબાઈનું સૂત્ર બોલશે યુવરાજ. લંબચોરસની લંબાઈ બરાબર યુવરાજ બોલ બેટા. યુવરાજ આવૃત્તિના છેદમાં વર્ગ લંબાઈ ગુણ્યા
સૌથી નાની વર્ગ લંબાઈ. ચાલો આલોક, સૌથી નાની વર્ગ લંબાઈ કઈ છે, 4 કે 8? એટલે હું બકરાગીરી કરતો છે આ. સૌથી નાની વર્ગ લંબાઈ બરાબર 4. કેટલી છે? 2. ચાલો હવે સૂત્ર પ્રમાણે લંબચોરસની લંબાઈનું ખાનું બનાવવાનું ચાલુ કરીએ. યશ કુમાર, આવૃત્તિને વર્ગ લંબાઈ વડે ભાગવાનું 6/3, 30/2, 44/2, 16/4, 4/8. હવે આ બધાને ગુણવાનું છે. સૌથી નાની કઈ હતી? 2 વડે. સૌથી નાની હતી 2. ચાલો હવે ભાગ ચલાવીએ આપણે. તો 3 દુ 6 ને 2 દુ 4. 2 2 ઉડી ગયા એટલે 30. 2 2 ઉડી ગયા 44. હવે અહીંયા 4 ચોક 16 ને 4 દુ 8. 4 દુ 8 ને 2 2 જાય એટલે 1 વધ્યો. ચાલો હવે એક્સ અક્ષ પર કેટલું લેહો? 20 સુધી પહોંચવું હોય તો આ વખતે 1 એકમ બરાબર 2 લેવું પડે. ને વાય અક્ષ પર કેટલું લેહો? ક્યાં સુધી જવાનું છે? 44. 5 લઈ લઈએ. 5 અઠામ 40. નહીં, બહુ જલ્દી પટી જશે. 4 નહીં લેવાનું. 2 એકમ, એક કામ કરો, ચાલો 1 એકમ 5 લઈ લઉં, શાંતિથી પટી જશે. ચાલો ફટાફટ પટાવી દેવો.